અમદાવાદમાં વિદેશમાં નોકરી અપાવવાનું સપનું બતાવીને યુવાનો સાથે લાખોની છેતરપિંડીની ઘટના સામે આવી છે। જ્યાં કેનેડામાં નોકરી અપાવવાનું સપનું બતાવીને 4 યુવાનો સાથે 98.15 લાખની છેતરપિંડી આચરવામાં આવી। વિઝા કન્સલ્ટન્સી ચલાવતા અલ્પેશ પટેલે આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઓગસ્ટ 2023 થી આરોપી જયેશ પટેલ, પદ્નીમ પટેલ અને હાલ કેનેડામાં રહેતા યશ પટેલે ભેગા મળીને યુવાનોને કેનેડાના નકલી LMIA લેટર આપી આખું કૌભાંડ રચી નાખ્યું। એમ્બેસી સ્તરે તપાસ કરાવતા દસ્તાવેજો તદ્દન નકલી હોવાનું બહાર આવ્યું, જેના કારણે અરજદારોના વિઝા રિજેક્ટ થઈ ગયા હતા અને ઠગ ત્રિપુટીનો પર્દાફાશ થયો। હાલ સેટેલાઇટ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક વિઝા ફ્રોડનો ગુનો દાખલ થયેલો છે। એના ફરિયાદી અલ્પેશ જયંતિભાઈ પટેલ છે। આ અલ્પેશ જયંતિભાઈ પટેલ છે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે અને અલ્પેશભાઈએ અલગ અલગ ક્લાયન્ટોના વિઝા કેનેડા જવાના માટે વર્ક પરમિટ માટે જયેશભાઈ પટેલ, યશ પટેલ અને એમનો કોન્ટેક્ટ કરેલો અને એમણે કુલ 4 ફાઇલો આ યશ પટેલને LMIA લેટર બનાવી અને એના ઉપરથી વિઝા ઇસ્યુ કરવા માટે આપેલા અને આ 4 અલગ અલગ ક્લાયન્ટના કુલ 98 લાખ ઉપરાંતની રકમ આરોપીઓ યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મિત પટેલને આપેલી। 4 અલગ અલગ જે વ્યક્તિઓ હતા એમને વિઝા મળેલા નહીં અને એમને આ જે આરોપીઓ હતા એમની જોડેથી એમને આપેલ રકમ પરત માંગેલી।